નવનીત કંપની ક્વિક એન્ડ લર્ન ધોરણ 5 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર પહેલું સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન પહેલો, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. આપેલું જોઈએ, ખાલી જગ્યા પ્રોગ્રામ નામ દર્શાવે છે. જવાબ આવે છે ટાઇટલ બાર. બીજું, ખાલી જગ્યા પર સેવ, અન્ડુ, રિપીટ ટૂલનો આઇકન આવેલ જેનો વર્ડમાં વારંવાર ઉપયોગ થાય. એનું નામ શું છે? ક્વિક એક્સેસ ટૂલબાર. ત્રીજું, જો તમે ખાલી જગ્યા બટન ઉપર ક્લિક કરશો તો વર્ડ વિન્ડો ડેસ્કટોપ ઉપરથી અદ્રશ્ય થઈ જશે અને ટાસ્ક બાર પર માત્ર તેનું આઇકન બટન દેખાશે. તો સાચો જવાબ આવે છે મિનિમાઇઝ. ચોથું, જો તમે ખાલી જગ્યા બટન ઉપર ક્લિક કરશો તો વર્ડ વિન્ડો મોટી થઈ જશે. શું આવશે? મેક્સિમાઇઝ. પાંચમું, વર્ડ વિન્ડો બંધ કરવા માટે ખાલી જગ્યા ઉપર ક્લિક કરો, ક્લોઝ કે મિનિમાઇઝ. જવાબ આવે છે ક્લોઝ. છઠ્ઠું, જો તમે ખાલી જગ્યા બટન ઉપર ક્લિક કરશો વર્ડ વિન્ડો નાની થઈ જશે. ક્યુ બટન? તો કે રિસ્ટોર ડાઉન બટન. સાતમું, ખાલી જગ્યા ઉપર ફાઇલ, હોમ, ઇન્સર્ટ વગેરે ટેબ આવેલા. સાચો જવાબ આવે છે મેનુ બાર. આઠમું, ખાલી જગ્યા ડોક્યુમેન્ટની વિગતો દર્શાવે છે, જેમ કે ફૂલ પાના, પાનાનો ક્રમાંક, શબ્દોની સંખ્યા, ઝૂમ લેવલ વગેરે. તો સાચો જવાબ આવે છે સ્ટેટસ બાર. આઠમું, ખાલી એક શેપ આપેલો છે. નવમું, એનું આઇકનનું નામ દર્શાવવાનું. એ આઇકનનું નામ છે સ્ટાર્ટ બટન. તો સ્ટાર્ટ આઇકન. 10મું, ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. જવાબ આવે છે સેવ. 11મું, કોરો વર્ડ ડોક્યુમેન્ટ ખોલવા માટે ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. સાચો જવાબ આવે છે બ્લેન્ક ડોક્યુમેન્ટ. ત્યારબાદ 12મું, એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટમાં આખું લખાણ એક સાથે સિલેક્ટ કરવા માટે ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. સાચો જવાબ આવે છે સિલેક્ટ ઓલ ઉપર. 13મું, સિલેક્ટ કરેલા લખાણ માટે જમણી તરફ ઢળતી ફોન્ટ સ્ટાઇલ પસંદ કરવા ફોન્ટ ગ્રુપમાં ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. જવાબ આવે છે ઇટાલિક. 14મું, સિલેક્ટ કરેલા લખાણ માટે ઘેરી જાડી ફોન્ટ સ્ટાઇલ પસંદ કરવા ફોન્ટ ગ્રુપ ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. બોલ્ડ. 15મું, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ સિલેક્ટ કરેલ લખાણ રંગ બદલવા માટે થાય છે. ફોન્ટ કલર. 16મું, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ સિલેક્ટ કરેલ લખાણને પાનાની વચમાં ખસેડવા માટે થાય છે. જવાબ આવે છે સેન્ટર. 17મું, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ સિલેક્ટ કરેલા લખાણ પાનાની ડાબી બાજુ ખસેડવા માટે. જવાબ આવે છે અલાઇન લેફ્ટ. 18મું, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ સિલેક્ટ કરેલ લખાણને પાનાના બંને હાંસિયા વચ્ચે ગોઠવવા માટે થાય છે. જવાબ આવે છે 19મું, ટૂલનો ઉપયોગ સિલેક્ટ કરેલ લખાણ લીટી દોરવા માટે થાય છે. લાઈન. 20મું, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ સિલેક્ટ કરેલા પાનાની જમણી ખસેડવા માટે થાય છે. જવાબ આવે છે અલાઇન રાઈટ. 21મું, ખાલી જગ્યા ટૂલનો છેલ્લી ક્રિયા મેળવવા માટે થાય છે. જવાબ આવે છે. 22મું, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ સિલેક્ટ કરેલા કેપિટલ અક્ષર માટે થાય છે. જવાબ આવે છે ચેન્જ કેસ. 23મું, સિલેક્ટ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ વધારવા માટે ફોન્ટ ગ્રુપમાં ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. જવાબ આવે છે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ. 24મું, સિલેક્ટ કરેલા લખાણ ફોન્ટ સાઇઝ ઘટાડવા માટે ફોન્ટ ગ્રુપ ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. જવાબ આવે છે ફોન્ટ. બીજું, નીચે આપેલા ટૂલ નામ અને પેલું છે એનું નામ છે મિનિમાઇઝ. કાર્ય છે વર્ડ વિન્ડો ડેસ્કટોપ ઉપરથી અદ્રશ્ય થશે. ટાસ્ક બાર ઉપર તેનું આઇકન દેખાશે. બીજું છે ફોન્ટ સાઇઝ. ફોન્ટ સાઇઝ પસંદ કરવા માટે ફોન્ટ સાઇઝ વપરાય છે.
ત્રીજું છે ક્લોઝ. વર્ડ વિન્ડોને બંધ કરવા માટે ક્લોઝ બટન વપરાય છે. ચોથું છે મેક્સિમાઇઝ. વર્ડ વિન્ડો ફ્રી કરવા માટે મેક્સિમાઇઝ બટન વપરાય છે. પાંચમું છે સેવ. નામ આપીને ડોક્યુમેન્ટને પહેલી વાર સેવ કરવા અને ડોક્યુમેન્ટ સેવ કરવા. છઠ્ઠું છે ફોન્ટ. ફોન્ટ પસંદ કરવા માટે ફોન્ટ તે 2 વાર આવી. સાતમું સ્ટોર ડાઉન. વર્ડ વિન્ડોને નાની મોટી કરવા માટે સ્ટોર ડાઉન વપરાય છે. ત્યારબાદ આઠમું છે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ. સિલેક્ટ કરેલ લખાણની ફોન્ટ સાઇઝ વધારવા માટે વપરાય છે. નવમું છે અલાઇન રાઇટ. લખાણને પાનાની જમણી તરફ ખસેડવા માટે. 10મું છે બોલ્ડ. લખાણ માટે ઘેરી જાડી ફોન્ટ સ્ટાઇલ પસંદ કરવા માટે. 11મું છે અલાઇન લેફ્ટ. લખાણને ડાબી બાજુ ખસેડવા માટે. 12મું છે છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે. 13મું સિલેક્ટ. એક સાથે સમગ્ર લખાણ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવા. 14મું ચેન્જ કે સિલેક્ટ કરેલ લખાણને કેપિટલ અથવા સ્મોલ અક્ષરોમાં. 15મું અંડરલાઇન. લખાણની નીચે લીટી દોરવા માટે. 16મું સેન્ટર. લખાણને પાના વચમાં ખસેડવા માટે. 17મું ઇન્ક્રીઝ ફોન્ટ. સિલેક્ટ કરેલ ફોન્ટ સાઇઝ ઘટાડવા માટે. 18મું જસ્ટિફાઈ. લખાણને પાનાના બંને હાંસિયા વચ્ચે ગોઠવવા. 19મું ઇટાલિક. લખાણ માટે જમણી તરફ ઢળતી ફોન્ટ સ્ટાઇલ એટલે કે ત્રાંસા પસંદ કરવા માટે. 20મું ફોન્ટ કલર. લખાણ માટે રંગ બદલવા. ત્રીજું છે નામ આપો. એમાં પેલું છે પ્રોગ્રામનું નામ દર્શાવવું બાર ટાઇટલ બાર. બીજું છેલ્લી ક્રિયા ઉલટાવવા માટેનું ટૂલ્સ 2. ત્રીજું વર્ડ વિન્ડોને નાની કરવા માટે ટૂલ્સ મિનિમાઇઝ. ચોથું સિલેક્ટ કરેલ લખાણ માટે જમણી તરફ ઢળતી ફોન્ટ સ્ટાઇલ પસંદ કરવા માટેનું ટૂલ્સ તો ઇટાલિક. 5મું સિલેક્ટ કરેલ લખાણનો રંગ બદલવા ફોન્ટ કલર. 6થું સિલેક્ટ કરેલ લખાણ માટે ઘેરી જાડી ફોન્ટ સ્ટાઇલ પસંદ કરવા માટેનું ટૂલ્સ તો બોલ્ડ. 7મું લખાણને પાનાના બંને હાંસિયા વચ્ચે ગોઠવવા માટેનું ટૂલ્સ. 8મું સિલેક્ટ કરેલ લખાણને કેપિટલ અથવા સ્મોલ અક્ષર માટેનું ટૂલ્સ તો જોડકા જોડો. પેલું છે ડી આવશે વર્ડ આઇકોન. બીજું ડી આવશે સ્ટાર્ટ બટન. બીજું એ આવશે ફોલ્ડર. ચોથું સી આવશે ફેરફાર સેવ કરીને બંધ કરવા. 5મું આવશે ફેરફારો સેવ કરી એ પૂરું થાય. થેન્ક યુ.